સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં જાહેરમાં થયેલી ક્રૂર મારામારીની ઘટનામાં ભારે ચકચાર મચાવી છે. એક યુવકને બે ભાઈઓ દ્વારા બેફામ મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આરોપી નશીર અનવર હુસૈન ઉર્ફ આઝાદ સંઘવીએ અને તેનો ભાઈ સમીર યુવક સાથે અમાનવીય વર્તન કરતા જોવા મળ્યા હતા. વિડીયોમાં યુવક બંને હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે, છતાં આરોપીઓ તેની સાથે મારપીટ ચાલુ રાખી હતી. એક આરોપીએ યુવકના વાળ પકડી તેને રસ્તા પર ઢસડ્યો હતો, જ્યારે બીજા આરોપીએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. એટલું જ નહીં, યુવકને લાકડી વડે પણ મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ ચોક બજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. વાયરલ વિડીયો અને અન્ય પુરાવા આધારે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.